સમાચાર ભરૂચમાંથી કે જ્યાં ધર્માંતરણના ષડયંત્ર મુદ્દે હાઈકોર્ટ મહત્વનો ચુકાદો. કોર્ટે તમામ આરોપીને રાહત આપવાથી ઇનકાર કર્યો. 100થી વધુ લોકોના ધર્માંતરણ મામલે આરોપીઓને ઝટકો. વિદેશમાંથી ભારતમાં ધર્માંતરણનું વિશેષ ષડયંત્ર હોવાની વાત હાઈકોર્ટે કહી છે. સરકાર અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કેસમાં વિશેષ ધ્યાન આપ્યું હોવાની વાત પણ કહી છે. કોર્ટે વિશેષ ષડયંત્ર ગણાવી રાહત આપવા ઇનકાર કર્યો. આરોપીઓને કોઈ પણ સંજોગોમાં રાહત ન મળે તે માટેના પ્રયાસો કરાયા. કોર્ટે વિશેષ ષડયંત્ર ગણાવી રાહત આપવાનો ઇનકાર કર્યો. આરોપીઓ ગરીબ લોકોને ફોસલાવતા અને તમારે તો કેટલાય ભગવાન છે, અમારે ખાલી એક જ દેવતા છે તેવું કહી વાતોમાં લઈ ધર્માંતરણ કરાવતા. એફઆઈઆરમાં તો એવું બી લખેલું છે કે એ લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે તમે તો દેવીને માનો છો, દેવતાને માનો છો, તમે કુળદેવીને માનો છો, તમે હનુમાન દાદાને માનો છો, તમારા હિન્દુઓના કેટલા બધા દેવતાઓ છે, અમારો તો એક જ છે જે છે એ દેવ, એટલે તમે અમારા એક દેવને માનો તમારું બધું પૂરું થઈ જશે. આ રીતે કરીને જે છે એફઆઈઆરમાં બધું જ ક્લિયર કટ વેમાં લખેલું છે. એટલે ખરેખર આ વસ્તુ એટલી ગંભીર હતી કે જો આ વસ્તુ આના ઉપર આને નો જે છે એફઆઈઆર કોશિંગ ફગાવી દીધી, જો એ ના ફગાવી હોત ને તો આ દિવસે દિવસે વધતું જાત.